જૂનાગઢ શહેરની ટાંકીથી ગિરનાર દરવાજા સુધીનો રસ્તો વહેલી તકે બનાવવા ભાજપ પૂર્વ નગર સેવક દ્વારા કરાઈ છે માંગ। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। જૂનાગઢના સેજની ટાંકીથી ગિરનાર દરવાજા સુધીનો જે રસ્તો છે એ રસ્તા પર પાણીની પાઇપલાઇનનું કામ ચાલુ હતું। ઘણા સમયથી એ પૂર્ણ થયું છે, પરંતુ રસ્તાનું રિપેરિંગ કામ હજુ થયું નથી। તો સવાલ એ છે કે એ રસ્તા પર ખૂબ મોટી અવરજવર છે અને ત્યારે આ અવરજવરને કારણે આ લોકોને ખૂબ મુશ્કેલી પડે છે, તકલીફ પડે છે અને ભવનાથને જોડતો સિટીનો આ એક રોડ છે। માન્ય કમિશનરશ્રીએ જૂનાગઢના ડેવલપમેન્ટમાં કામ શરૂ કર્યું છે, આમ ખૂબ આનંદ થયો। અત્યારે મોતીબાગ રોડથી ઝાંસીની રાણી સુધીનો રોડ ખૂબ સારી રીતે ડેવલપ થઈ રહ્યો છે, પણ સાથે સાથે એમની પાસે અપેક્ષા રાખીએ કે જ્યાં જ્યાં પાણીના લાઇનના કામ ચાલુ છે ત્યાં પાછળ જ તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે, જેથી પ્રજાને હાડમારી મુશ્કેલી ન પડે। સારી રીતે કામ થઈ રહ્યું છે અને બિરદાવીએ છીએ, એમાં 100%ની વાત છે, કારણ કે જે આંખે ઉડીને આંખે વળગે એવા કામ થયા છે એમાં અમે ખૂબ બિરદાવીએ છીએ, પણ સાથે સાથે વિનંતી પણ કરીએ છીએ કે જે આવા રોડ છે, અત્યારે જે પાણીની લાઇનના કામ ચાલુ છે એ કામ પૂર્ણ થયે તાત્કાલિક પહેલાં કરવા જોઈએ। હાલ ભવનાથમાં પણ આ કામ ફરી પાણીની લાઇનનું ચાલુ થયું છે, ત્યારે આગામી શિવરાત્રિ મેળાને તથા અહીંના પર્યટકોને ધ્યાનમાં રાખીને તરત જ પાછળ જો આ રિપેરિંગ કામ થાય એવી અમે એમની પાસે આપીએ।